أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم અઝીઝાને મુહતરમ, આપણે ઇમામ હુસૈન અલૈહિસ્સલાતુવસ્સલામની આ અઝીમ કુરબાનીને યાદ કરી રહ્યા છીએ અને તેના પછવાડે એ સબકો હાસિલ કરવાની કોશિશ કરી રહ્યા છીએ. ઇમામ હુસૈન અલૈહિસ્સલામનો જે મદરેસો જે કુરબાનીનો મદરેસો હતો, કરબલાના અંદરમાં જે અડધા ટકમાં જે ઇન્સાનિયત માટે એક મોટો સબક, મોટો મદરેસો, મોટો યુનિવર્સિટી જે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ મહાન દર્શ આપ્યા છે, હકીકતમાં એ દર્શ લાજવાબ છે. અને સર્વે લોકો આ બધી વસ્તુ જોયા અને ફાયદો ઉઠાવવા વાળા જ ફાયદો ઉઠાવ્યા. એ ફાયદો ઉઠાવવા વાળાઓમાંથી એ જનાબે સુલેમાન બિન સરદ અલ ખુઝાઈ કે જેને તવાબીનના સરદાર કહેવામાં આવે છે, એ શખ્સ હતા કે જે ઇમામે હસન અલૈહિસ્સલામને ખરાબ શબ્દથી યાદ કર્યા હતા અને કહ્યું હતું, એ હસન કે જે મોમિનોને જલીલ કરનાર, તમારા ઉપર સલામ. પણ જનાબે સુલેમાન બિન સરદ અલ ખુઝાઈ એમ ના કહ્યું કે મારાથી આ બોલાઈ ગયું છે, મારાથી આ થુકાઈ ગયું છે, કેમ ચટાવાય. પણ આ એક મહાન શખ્સિયતના વિરુદ્ધ આ કલામ કરવા પછી તે સદમો પણ કર્યા અને તે ખરાબ કલામને એવી રીતના સુધારી નાખ્યા કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામના મદરેસામાંથી મોટો સબક હાસિલ કરી અને તે પણ ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ઉપર જાન કુરબાન કર્યા હતા અને શહીદ થયા હતા. એટલા માટે અગર જો કોઈ મહાન શખ્સિયતને આપણે જલીલ કરી ચૂક્યા હોય તો એનો મતલબ એ નથી કે મરતા દમ સુધી આપણે તે ખરાબીના અંદરમાં જ રહે, બલકે તે ખરાબીને આપણે સુધારી પણ શકીએ છીએ અને તે ખરાબીને આપણે સુધારી એના જગ્યામાં આપણે સારું કામ કરીએ અને એવી ખિદમતો કરીએ કે જે ખરાબ થઈ ગયું છે તેના બદલીમાં આપણે સારું કામ કરીએ અને તે હુકુકુન નાસ બારામાં વિચાર કરી અને જે લોકો ઉપર આ હક રહી ગયો હોય તે લોકો સાથે પતાવટ કરવાની કોશિશ કરીએ. અઝીઝાને મુહતરમ, આ દર્શોના અંદરમાં જનાબે ઝૈનબ અલૈહિસ્સલામ એક ઓરત હતા, છતાં પણ ઇમામે હુસૈન અલૈહિસ્સલામના મદરેસામાંથી તે ફાયદો ઉઠાવી અને કેવી રીતના તે મહાન કલામ અને મહાન હિંમતની સાથે તે મોટી કુરબાની આપે છે. ઇમામે હુસૈન અલૈહિસ્સલામના લાશાને ખંભા નીચેથી એક હાથ રાખી અને જરાક ઊંચું કરી અને બીજો હાથ આસમાન તરફ બલંદ કરી જનાબે ઝૈનબ અલૈહિસ્સલામે કહ્યું, અલ્લાહુમ્મા તaqabbal હાદલ કુરબાન મિન આલી મુહમ્મદિન, કે એ અલ્લાહ, આ કુરબાનીને તું આલે મોહમ્મદ પાસેથી કબૂલ ફરમાવજે. અઝીઝાને મુહતરમ, બહુ જ હિંમત ખપે કે ભાઈના જખમીથી ચૂરે ચૂર લાશા એના બાજુમાં આવી અને જનાબે ઝૈનબ આ પ્રમાણે ખુદાને યાદ કરી અને આ કુરબાની કબૂલ થવા માટે દુઆ માંગી રહ્યા છે. એ જ હિંમતની સાથે જનાબે ઝૈનબ અલૈહિસ્સલામ ઇબ્ને ઝિયાદના દરબારમાં આવી, એ ઓરત હોવા છતાં હાથમાં હથકરી, પગમાં બેડીઓ અને એ જુલ્મો શીતમ હોવા છતાં તે ઇબ્ને ઝિયાદના દરબારમાં જે ખુતબો પડ્યા હતા, હકીકતમાં લાજવાબ હતું. એવો લહેજો હતો કે જાણે ઇમામે અલી અલૈહિસ્સલામ તે ખુતબો આપી રહ્યા હોય. અને એ જ પ્રમાણે આટલી મુસીબત, આટલી ભૂખ અને પ્યાસ, આટલો સફરનો થાકોરો અને આટલી મુદ્દત બાદ હાથમાં હથકરી બાકી હતી, પગમાં બેરીઓ પણ હજી નિખરેલી ન હતી, પણ એ મોટા તાગુત અને આખા દુનિયાના અંદરમાં સૌથી મોટો ઝાલિમ યઝીદ ઇબ્ને મુઆવિયાના સામે એ કલામ કહે છે, ફકીદ કૈદકા વસિઅ સઅયકા વનાસિબ જહદકા. એ યઝીદ, તું તારા પ્યેજને બનાવજે અને તારી કોશિશ તું કરતો થાજે અને સર્વે મહેનત તું પૂરું કરજે. ફવલ્લાહ, ખુદાની કસમ, લા તમહુ ધિક્રના, કે અમારો જિક્ર કદી પણ મિટાશે નહીં. વલા તુમીતુ વહયના, અને આજે વહી નાઝિલ થઈ છે મારા નાના રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઉપર, તે વહી કદી પણ ખતમ નહીં થાય. કારણ કે
કે યઝીદ ઇબ્ન મુઆવિયા કહેતો હતો કે લઅબત હાશિમીઉન બિલ મુલ્ક ફલા કિતાબુન જા વલા વહયુન નઝલ. આ કલામો નોખા નોખા શબ્દોથી બયાન કરવામાં આવેલા છે, પણ તેનો નિચોડ આ પ્રમાણે છે કે બની હાશમ તો એ હુકુમત હાસિલ કરવા માટે એ બધાને છેતરાવી દીધા હતા. કોઈ પણ આસમાનમાંથી ચોપડી આવી જ નથી અને કોઈ પણ વહી નાઝિલ થઈ નથી. જાણે કે પૈગંબર ઇસ્લામ હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ માઅઝલ્લાહ જે મુશરિકો તેને આગલા જમાનામાં ખોટા બોલા, જાદુગર અને પાગલ સમજતા હતા, માઅઝલ્લાહ એ જ પ્રમાણે તેના પોતરા યઝીદ ઇબ્ન મુઆવિયા પૈગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઉપર જે વહી છે તેને ઠુકરાવે છે. આસમાની કિતાબ કુરાન શરીફને પણ ઠુકરાવે છે અને પૈગંબર ઇસ્લામને કહ્યું કે જાણે કે તે માણસોને છેતરી અને આ હુકુમતને હાસિલ કરવા માટે આ ધર્મ બનાવ્યા હતા. અઝીઝાન મોહતરમ, એ દાદા અબુ સુફિયાનની જેમ જ આ પોતરા યઝીદ પૈગંબર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને આ પ્રમાણે ખરાબ જાણે છે અને ખરાબ માને છે અને આ પ્રમાણે કલામ કહ્યા છે. પણ જનાબે ઝૈનબે કહ્યું, ખુદાની કસમ, અમારો zikr કદી પણ મિટાશે નહીં, કારણ કે અહલે બેત અને કુરાન એક જ છે. તું અમોને શહીદ કર અને કુરાન શરીફને ખોટી કિતાબ માન. ખુદાની કસમ, આ zikr કોઈ દિવસ મિટાશે નહીં અને આ વહી જે છે તે કદી પણ ખતમ નહીં થાય. વસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ.